गुजरात में डायरा किंग के तौर पर मशहूर देवायत खबर फिर एक बार विवादों में आ गए हैं। इस बार अपने डायरे को लेकर नहीं बल्कि गुंडागर्दी को लेकर देवायत खबर विवादों में आए हैं। तलाला में उनके खिलाफ पुलिस शिकायत दर्ज हुई है। दरअसल देवायत खबर समेत 15 लोगों के सामने पुलिस शिकायत दर्ज हुई है और हत्या के प्रयास, लूट, गैर कानूनी मंडली की रचना करने जैसे कई गंभीर आरोप इन सभी पर लगाए गए हैं। ध्रुवराज सिंह चौहान नाम के शख्स पर गिर में हमला हुआ है और ये हमला देवायत खबर समेत इन 15 लोगों की ओर से करवाया गया है, ऐसे आरोप उन पर लगाए जा रहे हैं। जूनागढ़ जिले के तलाला के चित्रावड़ गांव में देवायत खबर की कार और अन्य एक कार आमने सामने टकरा गई थी। इस टक्कर में एक शख्स को चोट आई है जिनका नाम ध्रुवराज सिंह चौहान बताया जा रहा है। इस घटना के वक्त हवा में गोलीबारी भी हुई थी, ऐसी जानकारी भी सामने आई है। हालांकि ध्रुवराज सिंह चौहान जो है वो बुरी तरीके से घायल है, उन्हें अस्पताल में भर्ती करवाया गया है। तब उन्होंने इस मामले में बयान देते हुए कहा है कि 10 से 15 लोग थे जिन्होंने उनके ऊपर हमला किया, उनकी सोने की चेन और नगद रकम की लूट की और उसमें से मुख्य देवायत खबर था, ऐसा भी ध्रुवराज सिंह चौहान का कहना है। इसके अलावा ध्रुवराज सिंह चौहान ने ये भी कहा है कि बंदूक दिखाकर केस न करने की धमकी भी देवायत खबर की ओर से दी गई थी। पुराने झगड़े के मद्देनजर ये हमला हुआ है, ऐसी जानकारी सामने आ रही है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर देवायत खबर समेत के 15 लोगों के खिलाफ पुलिस शिकायत दर्ज हो चुकी है और पुलिस आगे सख्ती से जांच कर रही है। हमें सवाરના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી। પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા। પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ, અશબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યા છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે। કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે। બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા। પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે। તો મેં એને 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં। એટલે પગ મારીને માર્યું અને કે આ રિવોલ્વર તારા આટું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું, જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું। હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા। એ તો મીડિયામાં બધાને ખબર જ છે। 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધી ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ। એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નહોતું। રેકી કરેલી અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં। મેં કીધું આયા છે તો એને કંઈ કામ હશે એમ, આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ। હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100ની સ્પીડ હતી, ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા। ગાડીમાં અમે 3 જણા હતા, મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા, એ લૂંટ કરી। હા, ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે ના। બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું અમે। હા, કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો। પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા। हाँ, फरियाद करी है ना। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।